કૃપિતભાઈ આ કરડી નો જાય તમને નો કરી દે. હા પપૈયા આવેલા છે કાચા પપૈયાનો સંભારો કરીને ખાવાની મજા ખૂબ જ આવે છે. અરે વાહ, આ તો ચોળી છે. ચોળીમાં દાણા પણ એટલા જ સરસ આવી ગયેલા છે. ને તો ખ્યાલ જ છે, તુવેર ટોઠાનું શાક, બ્રેડ, પાપડ, સલાડ. અને આમ રમો છો, રમકડાથી રમો છો હે? હેલો એવરીવન, દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આવી ગયા છીએ ફામે, કેમ કે ઘરે બધા લેટ સુતા હતા. અમે તો 2 વાગે ઓલમોસ્ટ સુઈ ગયા હતા, પણ જેન્ટ્સ ને તે લોકો છે ને 7, 7:30 સુતા હતા. તો આજે છે ને બધા હજુ લેટ ઉઠ્યા છે. ને આ બાજુ જો ઉઠીને જે છોકરા વાળા છે ને તે આ બાજુ જો ડોગ છે ને તેને જોવા માટે આવી ગયા છે. અને મારી શ્રીનાને તો ડોગ જોવા ખૂબ જ ગમે. ક્યાં છે બાવ? હે શ્રીના બાવ બતાય મને, બતાવો. આ છોકરાઓ લઈને જો ડોગ ને જોવા પહોંચી ગયા છે. ક્યાં છે બાવ? અરે વાહ, એ બાપા તો બાંધેલું છે બાપા. ફાર્મ પણ અત્યારે એટલું જ મસ્ત દેખાય છે ગાઈસ. જોવો, હું તમને અત્યારે દૂરથી બતાવું છું, હજી નજીક તો છું નહીં. સ્વિમિંગ પુલ ઉપર એનો ગજીબો હે. ફાર્મની અંદર જ પહોંચી ગઈ છું. અહીંયા છે ને થોડી ઘણી ખેતીવાડી થાય છે. જોવો, તમે જોઈ શકો છો, ફરતી તુવેર ઉગાડેલી છે. બહુ મસ્ત મસ્ત અહીંયા છે ને બધું વાવેતર છે. મેથીની ભાજી છે, આ બાજુ કિનારીએ મૂળા છે, ત્યાર પછી લીલું લસણ છે. અમુક વસ્તુનો તો ખ્યાલ મને પણ નથી. ઓલી બાજુ છે શીભડાનો વેલો, પેલી બાજુ છે લાસ્ટમાં રીંગણી. પેલી છે ને તે રીંગણી મને તો લાગે છે. જમરૂખડી, તુવેર, જો મરચી પણ એટલી મસ્ત છે ને. આ એકદમ ઓર્ગેનિક. અને પપૈયો વાવેલો છે ને તો પપૈયો પણ એટલા જ મસ્ત મસ્ત પપૈયા આવેલા છે. કાચા પપૈયા તમે અહીંયા જોઈ શકો છો. કાચા પપૈયાનો સંભારો કરીને ખાવાની મજા ખૂબ જ આવે છે. આ બાજુ પણ મસ્ત ઘાટું એવું કંઈક વાવેલું છે. ચાલો આપણે જોઈએ શું છે. અરે વાહ, આ તો ચોળી છે. ચોળીમાં દાણા પણ એટલા જ સરસ આવી ગયેલા છે. જુઓ ગાઈસ, મસ્ત મસ્ત બધું શાકભાજી છે. સારું, ચાલો હવે છે ને તુવેર ઠોઠાનો પ્રોગ્રામ કરવાનો છે. તો બધા તુવેર ફોલે છે તો આપણે ત્યાં જઈને તુવેર ફોલાવા લાગીએ. નહીં તો બધાએ નાસ્તો કરી લીધો છે. અને નાસ્તો કરીને જો ગાઈસ અમે અહીંયા છે ને ઉપરના ફ્લોરે પહોંચી ગયા છીએ. કેમ નથી કર્યો? ભાખરી, ચવાણું, ગાંઠિયાન, ખાખરાન કેટલું ખાઈને એમ કહે છે કે મેં નાસ્તો નથી કર્યો. અને આ બાજુ જો આ બંનેને હિચકવાની તો ખૂબ જ મજા પડી ગઈ છે. જેને નાના નાના છોકરા હોય ને એની ડ્યુટી છે કે છોકરાઓ સાચવવાના. અને મારી શ્રીના જોવો ગાઈસ, મસ્ત મજાની એકલી રમે છે. આ બાજુ સાગરભાઈનો પોયરો રુદ્રાક્ષ જોવો, એ પણ એવું લાગે છે કે વિડીયો ઉતારી રહ્યા છે. અને હવે આપણે આ સ્વિમિંગ પુલને પાણીથી ભરવાનો નથી. હું ના, તમે વાતો બહુ મોટી કરતા જ નાવાનું છે એમ. હું એમાં એવું છે. અરે વાહ, તો ઓલો સુગરીનો માળો કે છે ઈ છે ને. છે ને આ બાજુ જોવો ગાઈસ, આંબા જ છે. આંબા છે, આંબા. કેટલા આંબા છે પણ એવું લાગે છે કે આ બાજુ આંબા વાડી જ છે. પ્રિયાંકભાઈ, તમે તુવેર ઠોઠાના પ્રોગ્રામ ને બધો સામાન લાવ્યા છો? તો તુવેર, લસણ ને બધું ફોલવાનું છે. હાલો બધાય રાઉન્ડ કરીને બેસો ને મળો ફોલવા. હાલો હાલો, તમારું કામ છે. રાઉન્ડ કરીને બેસવાનું છે, બધાને ફોલવાનું છે. કેમ કે છોકરા બધાય નાના છે. ગાઈસ હવે જો અહીં છે ને બધા તુવેર ફોલી રહ્યા છે. ક્યારના અમે બધાને બોલાવતા હતા કે હાલો હાલો તુવેર ફોલવા. તો છે ને એલી 1 કલાક કાંઈ નહીં, મારે વિડીયો કોલ આવ્યો તો કોને વાગ્યું. અને આ બાજુ જો છોકરા છે ને મસ્ત મજાના ટોયસથી રમી રહ્યા છે. આમ જોવા છે ને નદી કિનારાના રમકડા છે કે જેમાં ધૂળને છે ને ભરીને ચાળવાની હોય છે. અને રમવાની પણ ખૂબ જ મજા આવે. મારી શ્રીના પણ અહીંયા હતી, પણ અત્યારે તે જતી રહી છે. અમે વિચાર્યું છે કે આપણે છે ને ફામે આવ્યા છીએ તો આપણે નાહી નાખીએ એક વાર. તો અમારે છે ને બપોરે છે ને અમે લોકોએ એવું વિચાર્યું છે કે આપણે છે ને ફામે આવ્યા છીએ તો આપણે થોડીક વાર નાહી લઈએ. તો નો નાવી તો ફામની મજા તો શું. એટલે છે ને અમે બાથ પણ અત્યારે ભરવા મૂકી દીધો છે. તમે જોઈ શકો છો બાથ પણ અત્યારે ભરાઈ રહ્યો છે. ચાલો હવે આમ જો અહીંયા છે ને ડોગને લઈ આવ્યા છે. અને ડોગ સાથે છે ને છોકરાઓને પણ રમવાની ખૂબ જ મજા આવી ગઈ છે. અરે 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 અરે, આ ડોગ છે ને આ જે ઘરના હોય ને તેનો ઓળખીતો છે. બહારના કોઈ પણ વ્યક્તિ આવે ને એ બહારના કોઈ અજાણા વ્યક્તિને આવાજ નથી દેતો. મતલબ ઇન શોર્ટ
આ એને ઘરના વ્યક્તિ છે એટલે એની સાથે એને રમવાની પણ એટલી જ મજા આવી ગઈ છે. અરે વાહ શ્રીના આમ જોતો એ શ્રીના બાવ ક્યાં છે? એ શ્રીના કુકુ ક્યાં? અરે વાહ હે કૃપિતભાઈ આ કરડી નો જાય તમને નો કરડે. હા ચાલો હવે છે ને અમે પ્રોગ્રામની બધી જ વસ્તુ કટિંગ કરી નાખી છે અને હવે અમારા છોકરા જો ગાઈસ એને પણ રમવાની એટલી જ મજા આવી ગઈ છે પણ શ્રીનાને તો ખાવાનું યાદ જ કાંઈ આવતું નથી. તો હવે હાલો શ્રીના હાલો હવે મમ ખવડાવું હાલ દીકુ. જો અહીંયા છે ને મસ્ત મજાનો એક છોડ છે ને તેની અંદર ફૂલ પણ છે. આ ફૂલનું નામ શું છે હે ભાઈ ખબર છે તમને? આ ફૂલનું નામ તો છે ને મને પણ ખ્યાલ નથી. જો તમને ફૂલનું નામ ખબર હોય ને તો કોમેન્ટમાં જણાવજો. ફ્લાવર પણ એટલું જ મસ્ત છે, ડબલ કલરમાં છે, શેડિંગ વાળું ફ્લાવર છે, પિંક અને યલો. ગાઈસ તમે જોઈ શકો છો અંદર પણ યલો છે, પછી પિંક છે અને બાર એની કિનારી છે યલો ટાઈપની. મસ્ત ફ્લાવર છે. મને ફ્લાવરનું નામ નથી આવડતું પણ તમને જો ફ્લાવરનું નામ આવડતું હોય ને તો કોમેન્ટમાં મને જણાવજો. ચાલો અમારું બપોરનું જમવાનું આવી ગયું છે ને અમે જમવામાં લઈ લીધો છે. તમે ગાઈસ જોઈ શકો છો ખમણ, ઈદડા, છાશ. મેગી ભાઈ એવું કહે છે ડોલ, પણ ડોલની અંદર ભરેલી છે છાશ. મસ્ત મજાની સુમુલની છાશ છે, પીવાની પણ ખૂબ જ મજા આવે. અને ભૌતિક અમને સેવ તો અંબાવો. આ સેવ ક્યાંક હતી ને? અરે આની અંદર જ છે. ઓકે હાલે પ્રિયંકા સેવ ખોલ. સારું ચાલો હવે જમવાનું આવી ગયું છે તો જમી લઈએ ને પછી ફ્રી થઈને મળીએ. ચાલો હવે અમે બધા છે ને જમીને નાસ્તો કરીને આવી ગયા છે સ્વિમિંગ પુલમાં નાહવા માટે અને શ્રીનાને પણ નાવું તો આમ જોવો તો એને પણ લેતા આવ્યા છીએ. અને મેગી ભાઈ એવું લાગે છે એક ડૂબકી પણ મારી લીધી હે મેગી ભાઈ. અને એ શ્રીના હું કરছো? અરે શ્રીનાને પણ નાવું તો કીધું થોડીક વાર આપણે શ્રીનાને પણ નવરાવી લઈએ કેમ કે એને થોડીક પછી મજા જેવું નથી તો થોડીક નવરાવીને સુરાવી દઈએ ને પછી વારો અને પછી વારો આવે મારો. ગરમ પાણીની ડોલ મેં ભરવા મૂકી છે પ્રિયાંકભાઈ, આમ જોવાય ને મજા આવે. અરે મારા દીકરા અને આ બાજુ નાનું નાનું બીજું બાવ આવે છે પણ ઈ બાવને નવરાવાનું નથી કેમ કે ઈ બાવ હજી છે 6 મહિનાનું. અરે 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 ડોક ઉપર બેસાડી દો ભેગી ભાઈ, ડોક ઉપર બેસાડી દો. ઠંડુ લાગ્યું મારી દીકરાને. અરે 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 મારી દીકરી આ યુટ્યુબ નો હાલે એમાં નીકળી જશે. ચાલો બધા નાવા માટે રેડી થઈ ગયા છે પણ એવું લાગે છે કે શ્રીના તાત્કાલિક નહીં સુવે. સારું ચાલો હવે શ્રીનાને છે ને ફ્રેશ કરી દઉં, ફ્રી કરી દઉં પછી વારો આવે મારો. ચાલો હવે અમે બધા સ્વિમિંગ પુલમાં નાહી લીધું અને છે ને અમે તેમાં રૂપિયા સિક્કા શોધ પણ ગેમ રમી. 1 રૂપિયાનો સિક્કો હોય તે પાણીમાં નાખી દેવાનો બધા જ ગોતે. એ શોધવાની પણ ખૂબ જ મજા આવી. અને હવે અમે બધા બહાર આવી ગયા છીએ. આમ જોવો ફ્રેશ થઈને બધા બેઠા છે. હજી જેન્ટ્સ નાહી રહ્યા છે. ભૌતિક જોવો ગાઈસ. ઓ ભૌતિક બસ હવે. એ ભૌતિક બસ હવે. હે ભાઈ તમે લેટ કેમ આવ્યા? ઓકે એવું હતું, મહેમાન હતા ને એટલે એ ભાઈ લેટ આવ્યા છે. બાકી અમે બધા તો કાલ સાંજના પહોંચી ગયા છીએ. સારું ચાલો હવે ચોળી આવી ગઈ છે ને તો હું પણ ચોળી ખાઈ લઉં. લાઈ એક ચોળી દેવાને. હવે છે ને બધા સ્વિમિંગ પુલમાંથી નાહીને બહાર નીકળી ગયા છે અને બધા છે ને ભૂખા પણ થઈ ગયા તો નાસ્તો કરી લીધો છે ને હવે જો ગાઈસ આ બાજુ જેન્ટ્સ લોકોએ છે ને મંડળી જમાવી દીધી છે અને કોઈને છોકરા રહે ને કોઈને ન રહે ને તો કોઈ જો હિચકાવે ને મારી શ્રીના તો છે ને રેખડા જ કરે. હે એ મારી દીકરી જો એના પપ્પા છે ને એ ધ્યાન રાખે છે મારી શ્રીનાનું. રેઢી નથી શ્રીના, એનું ધ્યાન એના પપ્પા રાખે છે. અને આ બાજુ છે ને હવે અમારે પ્રોગ્રામ છે. આપણે શેનો પ્રોગ્રામ છે? સરસ, વેરી ગુડ. અમારે અત્યારે પ્રોગ્રામ છે તુવેર ઠોઠાનો. તો જુઓ કિંજલ રોવે છે અને મેં પણ રડી લીધું કેમ કે અમે લોકોએ છે ને કાંદા કટિંગ કર્યા ને તો અમને છે ને રડવું આવી ગયું. અને આ બાજુ છે ને કુકરમાં અમે તુવેર પણ બાફવા મૂકી દીધી છે, બફાઈ ગઈ છે. હવે વરાળ નીકળે એટલી જ વાર રહી છે. તો આજે તુવેર ઠોઠાની રેસીપી આપવાની છું તો ગાઈસ તમે મારા સુધી એન્ડ સુધી જોડાયેલા રહેજો.
ચાલો હવે ફાઇનલી અહીંયા છે ને તુવેર ઠોઠાનું શાક બનાવવા મળ્યા છે ને આમ જોવો એના માટે છે ને તપેલામાં તેલ પણ મૂકી દીધું છે ને અહીંયા ફરતું આમ જોવો ગાઈસ કાંદા ટામેટાની ગ્રેવી આદુ મરચા લસણની પેસ્ટ લીલું લસણ અને આમ જોવો ફરતા અમે કેટલા ઊભા રહી ગયા છીએ કે જઈના કઈ રીતના સબ્જી બનાવે છે એની રેસીપી જોવા માટે અમે ઊભા રહી ગયા છીએ હાલ જઈને આવે શરૂઆત કરી દે હા બાયું કઈ કામ કરતું નથી બાયું એ જ બધું કર્યું છે આટલી તુવેર ખોલીને હા બસ નહીં જેવો ચાલો તપેલામાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું ત્યાર પછી તેમાં ખડા મસાલા નાખીને લીલું લસણને સરસ મજાનું કકડાવી દીધું ત્યાર પછી તેમાં આદુ મરચા લસણની પેસ્ટ નાખી દીધી અને છેલ્લે લાસ્ટમાં અત્યારે નાખી દીધો છે કાંદાની ગ્રેવી અને સરસ મજાનું હવે સતળાઈ રહ્યું છે બાજુ જો સબ્જી બની રહી છે અને ફરતા બધા ઊભા છે એનો તો તમને ખ્યાલ જ છે પણ બીજી બાજુ છે ને મારી શ્રીના અને તેના પપ્પા આ શ્રીનું શું ખાય છે ભૌતિક અરે વાહ એ સરસ મજાની આમ જોવો એ બે બેઠા બેઠા છે ને ભૌતિક શ્રીનાને ખવડાવી રહ્યા છે પણ શ્રીનાને છે ને ખાવાની મજા જ આવી ગઈ છે અને આ બધું ત્યાર પછી સબ્જીની અંદર ટામેટા પણ નાખી દીધા છે અને થોડાક સતળાઈ ગયા ત્યાર પછી તેમાં આપણા મસાલા જેવા કે હળદર મીઠું ખાંડ આ બધા જ નાખી દીધા છે ને હવે ગ્રેવી ચડી જાય એટલે બાકી જે મસાલા હતા ચટણી જીરું એ પણ મસાલા નાખી દીધા અને પછી છેલ્લે લાસ્ટમાં તુવેર અને લીલું લસણ નાખીને ખૂબ જ ચડવા દીધું અને ઉપરથી નાખી દીધું છે લીંબુ અને ધાણા ચલો ગાઈસ હવે તૈયાર છે તુવેર ઠોઠાનું શાક બની ગયું છે ને આપણું તુવેર ઠોઠાનું શાક હે કેવું લાગ્યું જૈના મસ્ત ઓકે પ્રિયાંકભાઈ બનાવ્યું હોય કાંઈ ઘટે જ નહીં સારું ચાલો હવે અમારું જમવાનું રેડી થઈ ગયું છે અને અમે જમવામાં બનાવ્યું છે તમને તો ખ્યાલ જ છે તુવેર ઠોઠાનું શાક બ્રેડ પાપડ સલાડ અને આમ જો મસ્ત મજાના બધા છે ને કપલમાં જમવા પણ લાગ્યા છે અને આ શ્રીરાને છે ને માંડ માંડ કરીને બેસાડી છે તો સારું ચાલો હવે છે ને અમે જમી લીધું અને ફ્રી પણ થઈ ગયા અને હવે અમે જઈએ છીએ ઘરે કેમ કે હવે અમે કરીએ છીએ પેકઅપ સારું ચાલો જવું છે ને હવે આમ બાય બાય રુદુ દાટા અને આમાં રુદુએ જો વગાડ્યું હતું છે આમ જોવો છે ને હવે બધા ઠેલા લઈને હવે છે ને પોતપોતાની ગાડીમાં મૂકવા મળ્યા છે અને અત્યારે તો મારી શ્રીનાએ થોડાક અમને વધુ હેરાન કર્યા હતા હેઠી જ ન બેઠી અને ઢીંગલી ઉઠી ગઈ ઊંઘ કરી લીધી નથી હરખું દેખાતું કાળું દેખાય છે હા આવજો હા ચાલો હવે અમે ફામેથી ઘરે આવી ગયા છીએ અને ફામે છે ને અમે બધાએ ખૂબ જ મોજ મસ્તી અને ખૂબ જ મજા કરી અમને બધાને મજા પણ એટલી જ આવી અને જેન્ટ્સને તે લોકોએ તો આખી રાત એકદમ ખૂબ જ એન્જોય કરી તો તે લોકો તો થાકી પણ ગયા અને આવતા આવે તે લોકો સૂઈ પણ ગયા છે અને મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો તો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો કોઈ નવા મેમ્બર હોય તો તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી દરેકને બાય બાય